સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। જો કે હાલ ગીર સોમનાથની ઉના નગરપાલિકામાં જાણીતા ગાયક રાજલ બારોટની જીત થયા હોવાના સૌથી મહત્વપૂર્ણ સમાચાર। લોક ગાયક સ્વર્ગવાસી મણિરાજ બારોટના પુત્રીની जीत થઈ હોવાના મહત્વપૂર્ણ સમાચાર। ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7 માંથી જો કે તેમને જીત મળી છે। હાલ જે સમાચાર મળી રહ્યા છે રાજલ બારોટની 1700 મતથી જીત થઈ હોવાના સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે તેવા જાણીતા લોક ગાયક રાજલ બારોટની જીત થઈ હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। ગીર સોમનાથથી ઉના નગરપાલિકામાંથી તેઓની જીત થઈ છે। 1700 મતથી તેઓની જીત થઈ છે। વધુ વિગત સાથે અમારા ડિજિટલ હેડ તોરલ કવિ જોડાઈ ગયા છે। જી તોરલ, સૌથી ચર્ચિત ચહેરો લોક ગાયક રાજલ બારોટની જીત થઈ છે। બિલકુલ ઉર્મિશા, ખૂબ જ મોટા સમાચાર કહી શકાય કે આ વખતે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ એક નવો જ દાવ ખેલ્યો હતો, જે જાણીતા ચહેરાઓ છે અને જે સેલિબ્રિટીઝ છે તે લોકોને આજે મેદાને ઉતારવામાં આવ્યા હતા। પરંતુ સૌથી મોટી વાત એ પણ કહી શકાય કે જે રીતે આપણે થોડા સમય પહેલા પણ જોયું હતું કે પહેલાથી આ શિરસ્તો તો ખેર ચાલતો આવે છે કે જાણીતા જે લોકો હોય તે લોકોને ટિકિટ આપવામાં આવે અને તેમના જે ફેન ફોલોઈંગ હોય એને અંકે કરવાનો પ્રયાસ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતો હોય છે। એ જ સંદર્ભે આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફથી આ પ્રકારનું એક નવું જ જે છે તે કામ કરવામાં આવ્યું હતું। રાજલ બારોટને ઉના નગરપાલિકામાંથી ટિકિટ ફાળવવામાં આવી ત્યારે અનેક લોકોને આશ્ચર્ય થયું હતું કે અચાનક જ રાજલ બારોટનું નામ કેવી રીતે સામે આવ્યું। પરંતુ રાજલ બારોટમાં એક વાત ખૂબ જ જાણીતી છે કે ખૂબ પ્રખ્યાત લોક ગાયિકા પોતે પણ છે। પ્રખ્યાત લોક ગાયક સ્વર્ગીય મણિરાજ બારોટના પુત્રી છે, એટલે સ્વાભાવિક તેમના વિસ્તારમાં તેમનો જે દબદબો છે, તેમના વિસ્તારમાં તેમને લઈને જે લોકોનો જે ઉત્સાહ છે તે જોવા મળે છે। લોકપ્રિયતા રાજલ બારોટની એટલી જ છે અને એ પ્રમાણે રાજલ બારોટને જયારે ટિકિટ આપવામાં આવી ત્યારે મિશ્ર પ્રતિસાદ જોવા મળતો હતો। પરંતુ એક આખો વર્ગ હતો એવું કહી રહ્યો હતો કે રાજલ બારોટને જીત બેશક હાંસલ થશે અને મણિરાજ બારોટના પુત્રી રાજલ બારોટ ઉના નગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ જ મોટા માર્જિન સાથે જીતી ચૂક્યા છે। આ ખૂબ મોટા સમાચાર કહી શકાય। જી, તો શું લાગે છે તે એક ચર્ચિત ચહેરો હતો તેટલા માટે તેઓની જીત થઈ કે પછી લોકોએ ત્યાંના સ્થાનિક લોકોએ પક્ષ ઉપર વિશ્વાસ મૂક્યો છે? ઉર્મિશા, ભારતીય જનતા પાર્ટી માટે કહેવું અતિશયોક્તિ એટલા માટે નહીં કહેવાય કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે તમે કોઈને પણ ટિકિટ આપો એ બેનરથી જીતે છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં દબદબો આપણે ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા છીએ। વિધાનસભાની ચૂંટણી હોય એ છેલ્લા કેટલાય વખતથી આપણે જોઈ રહ્યા છે। 23 વર્ષથી વધુનો સમય થઈ ગયો। ભારતીય જનતા પાર્ટી પોતાનું જે સત્તા સ્થાન છે તે ટકાવવામાં બિલકુલ સફળ પુરવાર થઈ છે। એ જ રીતનું ચિત્ર આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જોઈ રહ્યા છીએ। અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા કે મહાનગરપાલિકામાં હંમેશા ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળતો હતો, પરંતુ હવે ગ્રામીણ લેવલે પણ ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર કામ કરી રહ્યો છે, જે રીતે નેતાઓ ત્યાંના કામ કરી રહ્યા છે, તે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાનો જે દબદબો છે તે યથાવત રાખ્યો છે અને નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, તમામ જગ્યાએ આ રીતના પરિણામો આપણે જોતા આવ્યા છીએ। એટલે બેશક એવું કહી શકાય કે રાજલ બારોટ એક મજબૂત ચહેરો છે, તેમનું ફેન ફોલોઈંગ છે, ઘણા લોકો તેમને પસંદ કરે છે। મણિરાજ બારોટના કારણે પણ તેમને પસંદ કરનારો આખો એક ચોક્કસ વર્ગ છે, એ બી જ્ઞાતિમાંથી આવે છે કે તેમના વોટ પણ તેમને મળે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે, ભાજપનું બેનર સૌથી વધુ અસર કરી રહ્યું છે।